આ છે બોસનું ઓઇલ, ઓરિજિનલ બોસ. પહેલાં આની પ્રાઇસ હતી 422 રૂપિયા, જોઈ શકો છો 422 રૂપિયા. અત્યારે હાલ પ્રાઇસ વધીને આવેલી છે 510 રૂપિયા. જો તમે પહેલાં 400 રૂપિયામાં આ ઓઇલ નાખાવતા હોય બોસનું, તો હવે એ 400 રૂપિયામાં તમને મળવાનું નથી, કેમ કે ઓલરેડી ભાવ વધીને આવી ગયો છે. હવે 510 રૂપિયાની એમઆરપી થઈ ગઈ છે. હવે 500 રૂપિયા સિવાય આ ઓઇલ મળવાનું નથી, કેમ કે હવે બધા જ ઓઇલમાં ભાવ વધી ગયો છે. તમે જોઈ શકો છો સર્વોનું બી ઓઇલ બતાવું તમને. આ છે સર્વોનું ઓઇલ, આ 305માં મળતું હતું. હવે આની સીધો ભાવ વધીને આવ્યો છે 562 રૂપિયા. જોઈ શકો છો 562 રૂપિયા. જુઓ પહેલાંની એમઆરપી જુઓ 305 રૂપિયા. પહેલાં 300 રૂપિયામાં નાખતા સર્વો ઇકો, અને હવે અત્યારે સર્વો ઇકો મળવાનું છે 562 રૂપિયામાં. એમ જ આ બોસની અંદર જોઈ લો 422માંથી અત્યારે ભાવ વધીને આવ્યા છે 510 રૂપિયા. જોઈ શકો છો તમે. અત્યારે બધા જ आजकल ઓઇલમાં अगर आपको ભાવમાં વધારો मार्केट में આવી कोई ગયો છે. इंजन ऑयल बहुत ज्यादा सस्ता दे रहा है तो खुश मत हो जाना. मार्केट में डुप्लीकेट ऑयल का गेम बहुत बड़े लेवल पे चल रहा है. जो ऑयल पहले 300-350 रुपए के रेट में आता था, वही ऑयल अगर आप अब खरीदोगे तो 400-500 रुपए का मिल रहा है. लेकिन अगर आपको लगता है कि बहुत ज्यादा सस्ता कहीं मिल रहा है तो समझ जाओ गेम क्या है. वर्ल्ड में वार और इंटरनेशनल टेंशन की वजह से क्रूड ऑयल और ट्रांसपोर्ट चार्ज बहुत ज्यादा बढ़ गया है, जिसका डायरेक्ट असर पड़ा है इंजन ऑयल के ऊपर. लेकिन असली स्कैम अब शुरू होता है. जब ओरिजिनल ऑयल महंगा होता है तब मार्केट में डुप्लीकेट ऑयल बेचने वाले लोग जंगल की आग की तरह नकली ऑयल फैला देते हैं पूरी मार्केट.